ધનકુમાર સંપત્તિનું અર્જન કરવા માટે દરિયો ખેડવા નીકળ્યા. કર્મની વિચિત્રતા કેવી છે. જેને પોતાના કરીને રાખ્યા છે, જેને પોતાના ગણીને પ્રેમ આપ્યો છે, એની પત્ની પોતે એને મારવા ઈચ્છે છે. જે સૌભાગ્યની રક્ષા માટે સ્ત્રી તપ કરે, પ્રાર્થના કરે, જે થઈ શકે બધું જ કરે, એ જ સૌભાગ્યને ભૂંસી નાખવા માટે એ તૈયાર. આમાં આશ્ચર્ય જેવું કાંઈ જ નથી. આશ્ચર્ય આપણને થાય કારણ કે આપણે બધું વિસરી ગયા છે, આપણે બધું ભૂલી ગયા છે, આપણને કશું જ સ્મરણમાં નથી, માટે આશ્ચર્ય થાય. આવી ઘટનાઓ અનંત વાર અનુભવી છે. માત્ર અનુભવી છે એવું નથી, આ રોલમાં આપણે હઈશું ને ત્યારે આપણે આવું કર્યું જ હશે. બધી ઘટનાઓ મારી સાથે બને છે એનું નામ સંસાર છે એવું નથી. હું પણ એવી ઘટનામાં સામેલ છું, એ પણ સંસાર. કામણનો પ્રયોગ કર્યો છે, કામણ કુમણનો પ્રયોગ કર્યો છે. અને ધનકુમાર અચાનક માંદો પડી ગયો, જેનો ઈલાજ ન થઈ શકે એવો વ્યાધિ એને જાગ્યો. પેટ મોટું થઈ ગયું, હાથ સુકાઈ ગયા, પગ સુકાઈ ગયા, મોઢું મુરઝાઈ ગયું, તાકાત જ નથી રહી શરીરની અંદર. ખાવું ભાવતું નથી, પાણીની તરસ ખૂબ લાગે છે, પણ પીધેલું પાણી પેટમાં ટકતું નથી. સતત આવું ચાલ્યા કરે. મનમાં ખેદ તો આવે, મનમાં વિચાર આવે છે, આ અકાળે ક્યાં પાપનો ઉદય આવ્યો છે. શું વિચાર આવ્યો છે? અકાળે ક્યાં પાપનો ઉદય આવ્યો છે. અકાળ પાપનો ઉદય ક્યારે આવે તો ગમે, ક્યારે આવે તો ફાવે ના, ક્યારે ફાવે. પાપનો ઉદય ક્યાં આવ્યો એમ નહીં, અકાળે કેમ આવ્યો એમ. આપણને ઘણી વાર એમ થાય, માથું દુખે ને ત્યારે એમ થાય એના કરતા હાથ પગ દુખે તો ચાલે, માથું દુખે બરાબર નહીં, બહુ દુખે છે, ચેન નથી પડતું. દરેક રોગ વખતે એમ થાય આ નહીં, આની બદલે પેલું હોય તો ચાલે. આપણે હંમેશા પસંદગીમાં રહીએ, આપણે હંમેશા ચોઈસમાં રહીએ છીએ. આ નહીં, આ પેલું થાય તો કે આ બરાબર હતું આના કરતા. આ વિચારે છે અકાળે ક્યાંથી આવ્યું. પછી તરત જ પાપ ને શું કાળ ને શું અકાળ. એનો જ્યારે ઉદયમાં આવવું હોય ત્યારે આવે. એના માટે કાળ અકાળ કશું છે નહીં. હું એમ વિચારું છું કે અત્યારે એનો સમય નથી, અત્યારે તો બધું આમ કરવાનું હોય તેમ. તમે જુઓ છો સાવ નાના નાના બાળકો કેવા કેવા રોગથી પીડાય છે, કેવી કેવી વ્યાધિઓથી પીડાય છે. તમે જોયું છે, સાવ નાનું બાળક, 11 વર્ષનું બાળક, ખાવાના પીવાના રમવાના બધા જ રમવાનો હોય, પણ કેન્સર. એ કાંઈ ખાઈ ન શકે, કંઈ જ પી ન શકે. આપણને એમ થાય કે આ ઉંમર જ્યારે બાળકને બધા અરમાન પૂરા કરવાના હોય, બધી ઈચ્છા પૂરી કરવાની હોય, બધો આનંદ કરવાનો હોય, એ ઉંમરે કર્મ આવે. તમે સમજો, એક બાળક નથી ખાઈ શકતું, મા બાપ કેમ ખાઈ શકે? એના ઘરમાં કંઈ બને જ નહીં, એ ખાઈ જ ન શકે તો આપણા મોઢામાંથી આપણા મોઢામાં કેમ જાય? કર્મ છે, એને કાળ અકાળ કાંઈ હોતું જ નથી. શું કરવું? પોતે વિચારે છે શું કરીએ. આ બધાય મારા લીધે દુઃખી થઈ રહ્યા છે, મારી તબિયત જોઈને દુઃખી થઈ રહ્યા છે. શું કરું? આત્મહત્યા કરી લઉં?
ક્યારેક કર્મ હરાવી દે છે. ગમે તેટલું ધીરજ, ગમે તેટલી ધીરજ હોય, ગમે તેટલી દ્રઢતા હોય, ક્યારેક કર્મ પરાસ્ત કરી દે છે, વિકલ્પ લાવી દે છે. પણ પોતાની જાતને કેળવેલી હોય ને તો એ વિકલ્પથી આગળ નથી વધતો. તરત જ વિચાર કરે છે આ કઈ રસ્તો છે? આ સુખનો રસ્તો નથી, આ તો દુઃખને વધારી દેવાનો રસ્તો છે. આ સુખનો રસ્તો નથી. હું મરી જાઉં આજે, મને એમ લાગે છે કે હું અહીંયાથી છૂટી જઈશ. કર્મ છૂટતા નથી. ભવ કદાચ છૂટી જાય, શરીર કદાચ છૂટી જાય, પરિસ્થિતિઓ આ કદાચ છૂટી જાય, પણ કર્મ છૂટતા નથી. તમે બધું જ સિમ કાર્ડમાં સેવ કર્યું હોય, પછી મોબાઈલ બદલ્યા કરો તો શું થાય? જેમાં સિમ કાર્ડ નાખો એમાં પાછું એ જ દેખાય. તમારે ન જોવાનું હોય દેખાય, તમારે ન વાંચવાનું હોય વંચાય, એ જ બધું આવે. બદલવાનું શું છે? મોબાઈલ નથી બદલવાનો, સિમ બદલવાનું. આપણે મોબાઈલ બદલ્યા કરીએ. આપણને એમ થાય કે આ ભાવ પૂરો થાય એટલે વાત પૂરી થઈ. પોતે વિચારે છે કે નહીં નહીં નહીં, આ તો વધુ પડતા દુઃખમાં પડવાનો માર્ગ છે. આ તો કાયર પુરુષોનો રસ્તો છે, એ ન લેવાય. અને પાછું યાદ આવે, માએ નીકળતી વખતે કહ્યું હતું, અવિસાઈના હોય અવમ, ગમે તે પરિસ્થિતિ આવે દીકરા, પરદેશ ખેડો છો. અહીંયા તમે ઘરમાં હો તો બધી સગવડ ને સાધન છે. અહીંથી બહાર નીકળ્યા પછી કશું જ નિશ્ચિત નથી હોતું. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે વિષાદ કરતો નહીં, ખેદ કરતો નહીં. શિખામણ કેવી અપાય એનું આ ઉદાહરણ. એના માટે સંપત્તિ કિંમતી નથી. એના માટે એક જે કાંઈ ધન ઉપાર્જન કરે એનું મૂલ્ય નથી. એનું મૂલ્ય છે કે સ્વસ્થ રહે. સ્વસ્થતાની ચિંતા એ હિત ચિંતા છે. અને એટલે કહ્યું છે વિષાદી ન થતો, ક્યાંય ખેદ ન કરતો, અફસોસ ન કરતો, દુઃખી ના થતો. પરિસ્થિતિ ગમે તે આવે દુઃખી ના થઈ. નજીકમાં જ હવે જ્યાં જવાનું છે એ બંદર આવવાનું જ. પોતે વિચારે છે એક કામ કરું, આ નંદક છે જેનો મિત્ર છે એને બધું જ સોંપી દઉં, એને માલિક બનાવી દઉં, હવે એ કરે. બોલાવ્યા જ, નંદકને બોલાવ્યો, ધનશ્રીને પણ બોલાવી અને કહ્યું છે કે દોસ્ત, કર્મની પરિણતિના લીધે આ અવસ્થા આવી છે. આદત નાખજો, ટેવ પાડજો. જ્યારે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય અથવા અનુકૂળ પરિસ્થિતિ, ગમે તે પરિસ્થિતિ હોય, એ કર્મની પરિણતિ છે એવું વિચારશો ને તો સુખમાં સાવધાની હશે અને દુઃખમાં સમતા હશે. આપણે સુખમાં નથી સાવધાન હોતા, નથી દુઃખમાં સમતામાં હોતા. આપણે દરેક વખતે સુખ આવે એટલે એકદમ હરખમાં આવી જઈએ છીએ, દુઃખ આવે એટલે વિષાદમાં આવી જઈએ છીએ. બંને સ્થિતિમાં આપણે કર્મ બંધ કરતા રહીએ. આપણે આપણી જાતને નુકસાન પહોંચાડતા રહીએ. જે પણ ઘટના છે એ કર્મની પરિણતિ છે. આટલું વિચારશો ને તો સમતા રહેશે, તો શાંતિ રહેશે, તો સ્વસ્થતા રહેશે. એ કહે છે કર્મ પરિણતિમાં આ લખાયું હતું અને આ બન્યું, એના લીધે હું અત્યારે હેરાન થઈ રહ્યો. જીવનનો કાંઈ નક્કી નથી, ગમે તે ક્ષણે ગમે તે થઈ શકે. એટલે એક કામ કર, આ સંપત્તિ અને આ બધું તને સોંપી દઉં. કદાચ મારો રોગ ઠીક થાય તો ઠીક છે, અને ન થાય તો આ બધું જ તું હેમ ખેમ લઈ જજે. આ મારી પત્ની છે એને પણ પરિવારજનને સોંપી દેજે. પેલો હતાશ થઈ જાય, આવું કેમ બોલો?
હૈયું ભરાઈ આવે જ, રડી પડે જ. એને સાચો પ્રેમ છે અને પેલી રાહ જુએ છે કે આ ક્યારે મરી જાય. પણ વ્યવહાર તો કરવો પડે ને, વ્યવહાર કરવો પડે. એટલે કપટ રુદન પણ કરે. એમ કરતા મહાકટાહ નામનો દ્વીપ આવ્યો છે ને ત્યાં પહોંચ્યા. ભેટનું લઈને નંદક રાજા પાસે ગયો છે. રાજા એનું સન્માન કર્યું, રહેવાનું સ્થાન આપ્યું છે અને ત્યાં ધનકુમારની વ્યાધિનો ઉપચાર કરવામાં વૈદ્યો બોલાવે છે, દવાઓ લે છે, બધું જ કરે છે, પણ કોઈ ફરક પડતો નથી. વ્યાધિમાં ક્યાંય વળતા પાણી થતા નથી. નંદકને વિચાર આવ્યો કે આમને આમ રહીશું ને આને તો ઉપચાર થતો નથી, ઘરે ગયા સિવાય આ ઠીક થઈ શકશે નહીં. ઘરે ગયા સિવાય આ સારો નહીં થાય. આપણે ઘરે જઈએ, બાંધો બિસરા પોટલા, કશું કમાવું નથી, નીકળો અહીંથી. જાન બચી લાખો પાય, એ પેલા જીવન તો બચાવીએ. આને આટલી બધી વ્યાધિ છે, આટલો બધો પીડાય છે, આપણે ઘરે જઈશું ને બધા આપણા હશે, બધાનો સથવારો મળશે તો આ વળી સાજો થઈ શકશે. આપણે જઈએ. વાણ તૈયાર કરી અને પાછા નીકળ્યા. ધનશ્રીને ચિંતા થઈ રહી છે કે આ પત્તો કેમ, આ મરતો કેમ, શું કરું? એકવાર ઘરે પહોંચી ગયા અને બધાની વચ્ચે પહોંચી ગયા પછી મને કોઈ અવસર નહીં મળે, પછી મને કોઈ અવસર નહીં મળે. એટલે અત્યારે કામ સાધી શકાય તો સાધી લો. શું કરું? નંદક સાથ આપે એમ નથી, એને ખબર છે મારે જાતે જ કરવું પડશે. એક અવસર શોધું, ધક્કો મારી દઉં. નબળા વિચારને તમે અવકાશ આપો, એ તમારી ઉપર હાવી થઈ જશે. સારા વિચારને તમે જગ્યા આપો, એ તમારા ઉપર છવાઈ જશે. કોને જગ્યા આપવી, કોને ન આપવી, એ આપણા હાથમાં જ, એ આપણી પસંદગી છે, એ આપણી ચોઈસ છે કે કોને જગ્યા આપવી. મનમાં સતત આ જ ચાલે છે, ક્યારે તક મળે. અને એમાં એક દિવસ એ રાત્રે ઉઠ્યો જ, માંદો છે એટલે કંઈક ને કંઈક પીડા ચાલ્યા કરે. ઊભો થઈને લઘુ શંકા કેમ ગયો જ અને પગ વગેરે ધોવા માટે જ્યાં ઊભો રહ્યો ત્યાં પેલી એ પાછળથી આવીને ધક્કો મારી દીધો. થોડી વાર આવીને પથારીએ સૂઈ ગઈ. થોડી વાર થઈ અને રાડા રાડ ચાલુ, રડવાનું ચાલુ કર્યું. ક્યાં ગયા? પેલો નંદક ઉઠ્યો, એને ફાળ પડી ગયા, થયો શું? દોડતો આવ્યો કે શું થયું બેન, થયું શું? એને પથારી ખાલી જોઈ એટલે એને ધ્રાસકો પડ્યો, શું થયું? એટલે કહે છે કે આ રાત્રે ઉઠ્યા, પાણી માટે ઉઠ્યા હતા, એમાં પગ લપસ્યો અને દરિયામાં પડી ગયા. વહાણમાં જેટલા પણ હતા બધા ઊભા થઈ ગયા, બધા જાગી ગયા, બધા ભેગા થઈ ગયા. નંદકને એટલો બધો પારાવાર દુઃખ, એના ઉપર ખૂબ પ્રેમ હતો. એને એમ થાય કે આ ચાલ્યો ગયો તો મારે જીવીને શું કરવું, હું પડતું મૂકું. બધા એને ઝાલ્યો કે ભાઈ આ કઈ રસ્તો નથી, અત્યારે તારે બધાને હેમ ખેમ પહોંચાડવાના છે, તું ધીરજ રાખ. એને આશ્વાસન આપ્યું, ધીરજ આપી. અને ધીમે 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 નીકળ્યા. અને આ બાજુ પેલાને જેવો ધક્કો માર્યો ને, ફાફા મારતા મારતા માણસ બચવાનો પ્રયત્ન તો કરે, અને એમાં એ હાથમાં પાટિયું આવી ગયું. કોઈ ભાંગેલા જહાજનું પાટિયું એના હાથમાં આવી ગયું. અને એના સહારે 7 દિવસ સુધી તરતા 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 એક દ્વીપ ઉપર પહોંચી ગયો.
દરિયામાં પડ્યા પછી ખારું પાણી મોઢામાં સતત ગયું છે, એના લીધે વ્યાધિ મટી ગઈ. ભવિતવ્યતા હોય. ઘણીવાર એવા ઉપાય હોય છે જે સૂચતા જ નથી હોતા, કોઈને ખબર ન પડે કે આનો ઈલાજ શું હોય છે. પણ દરિયામાં પડ્યો, બચવા માટે ફાંફા મારે, મોઢામાં પાણી તો જાય. એ ખારું પાણી પીધું, એમાં એ બધો યોગ જે કરેલો હતો એ બધો સાફ થઈ ગયો, એનો રોગ મટી ગયો. 7 દિવસ સુધી એ દરિયાની અંદર રહી અને ધીમે 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 કાંઠે પહોંચ્યો. જાન બચી છે એટલે હાશ થઈ છે એમ દરિયા કાંઠે બેસી અને વિચારે ચડી ગયો. સ્ત્રીના ચરિત્રનું વિચાર કરે. માયા બહુલયા ઇથિયા વગ્ગસ. કેટલી બધી માયા આ લોકોને. અહો નિસંશયા ધનશ્રીએ. કેટલી ક્રૂરતા આ ધનશ્રીની અંદર ભરેલી હશે. કયો એવો શું ગુનો છે મારો કે આવો વેરાનું બંધ, કોઈ કારણ વગર, કોઈ નિમિત્ત વગર મારા પ્રત્યે આવો દુર્ભાવ. બંને કુળ ડૂબાડ્યા આણે. બંને કુળને લાજ આવે એવું કામ કર્યું. શરમથી ઝૂકી જવું પડે બંને પક્ષે એવા કામ કર્યા. શું કારણ હશે? કેમ ધક્કો મારી દીધો હશે? ત્યાં એમ થાય છે મૂક ને ભાઈ, ચિંતન કરે, ચિંતા કરે, કોઈ વળવાનું નથી, કશું જ વળવાનું નથી. એ પ્રજા જ અવિવેકી હોય અને જ્યારે એમના માથે અવિવેક સવાર થઈ જાય પછી એ કશું જ લાંબુ વિચારતા નથી, કરી જ નાખે. જેનાથી ધોકો ખાય ને માણસ, એના બધા જ અવગુણ દેખાવા. આ સહજ છે. અત્યાર સુધી જેની સાથે તમને ખૂબ પ્રેમ હોય, જ્યાં સુધી પ્રેમ હોય ત્યાં સુધી એકેય દોષ ન દેખાય. જે દિવસે પ્રેમ સમાપ્ત થાય એ દિવસે એકેય ગુણ ન દેખાય. આ વાસ્તવિકતા છે સંસાર, આ હકીકત છે. એટલે ભગવાન કહે છે સૌને પ્રેમ કરો, સૌની સાથે મૈત્રી રાખો. જ્યાં મૈત્રીનો અભાવ છે, જ્યાં પ્રેમનો અભાવ છે, ત્યાં દોષ જ દેખાય, ત્યાં નબળાઈ જ દેખાય. આ તો આમ છે, આ તો આમ છે. એની દેખીતી છતી સારપ પણ આપણે જોઈ ન શકીએ. આ પ્રભાવ છે દ્વેષનો, આ પ્રભાવ છે દુર્ભાવનો, આ પ્રભાવ છે અમૈત્રીનો. ઇથ્યાહી નિવાસો દોષાણમ. વિચારે છે પોતે. સ્ત્રીઓ એ દોષોનો આવાસ, ઘર હોય. ગમે તેવા સાહસ કરી દે, ગમે તેવું કપટ રમી શકે, ગમે તેવું જૂઠ પણ બોલી શકે, પોતાના હિત અહિતનો કોઈ વિચાર કર્યા વગર ગમે તેવા પગલા ભરી શકે, બધું જ કરી છે. ત્યાં વળી પાછું અંદરથી થાય મૂક ને પંચાયત ભાઈ. અત્યારે શું કરવું જોઈએ એનો વિચાર મારે કરવાનો છે. એનો વિચાર કરે મને શું મળવાનું, મને શું મળશે? એણે મારી સાથે કેમ આમ કર્યું, શા માટે કર્યું, આવું કેમ કર્યું, ગમે તે વિચારીશ, કોઈ પરિણામ આવવાનું નથી. કજ્જમ ચિંતેમી. કાર્યની જે કરવા યોગ્ય છે એની ચિંતા કરવાની. નયેશ કાલો યસ્ય આલોચી બસ અવિય ઉચ્છાસ. જોજો આવી પરિસ્થિતિમાં બેઠો છે ને ત્યાં એના મનમાં આવે છે અત્યારે આ બધી ચિંતા અને આ બધી આલોચના કરવાનો સમય નથી. અત્યારે તો મારી અંદરનો ઉત્સાહ જગાડવાની જરૂર છે. અત્યારે મારી અંદરના આનંદને, વિશ્વાસને જગાડવાની જરૂર છે. ઉત્સાહમ અમુંચમાણો પુરીસો અવસ્સમ ચેવ વ્યવસાયાણુ રૂપમ ફલમ પાવે. લખી રાખજો, બહુ સરસ શિખામણ આપી. નયતીય વત્થુ ચિંતા ધનમ કાયવમ. જે ઉત્સાહને છોડતો નથી, જે વિશ્વાસ મૂકતો નથી, એ ગમે તેવી પરિસ્થિતિમાંથી પાર પડી જાય. એ પોતાના મંજિલ સુધી ગમે તેવી આપદા આવી હોય, ગમે તેવી આપત્તિ આવી હોય, એને પાર કરીને જેનો વિશ્વાસ ડગતો નથી, જેનો ઉત્સાહ ઓછો થતો નથી, એ મંજિલને પામી જાય છે.
અતીત વસ્તુની ચિંતા એને ક્યારે પ્રવેશ કરવા ના દેશો. જે ઘટી ગયું છે, જે બની ગયું છે, એની ચિંતામાં તમે તમારો સમય, તમારી શક્તિ એને બગાડતા નહીં. તમારા વિશ્વાસને કોઈ દિવસ નબળો પડવા દેતા નહીં. તમે વિશ્વાસથી આગળ વધજો, તમે ઉત્સાહથી આગળ વધજો, તમને તમારી મંજિલ મળશે. આ નિયમ છે, દરેક માટે આ નિયમ છે. પણ મોટા ભાગે એવું બને છે, આપણે અતીતની ચિંતામાં બેઠા રહીએ છીએ. એણે કર્યું જ કેમ, આમ કેમ કર્યું, આવા શબ્દો કેમ બોલ્યો, ફલાણું. જે પરિસ્થિતિને ભૂંસી શકવાની તાકાત દુનિયામાં કોઈની પાસે નથી, એ પરિસ્થિતિનું ચિંતન કરીને આપણે આપણી શક્તિને અને આપણી સમજણને બંનેને નુકસાન પહોંચાડીએ છીએ. શેના વિચાર? આવું કેમ થયું, પેલાનું કેમ થયું, હવે શું કરવું છે ને એની ચિંતા કરવાની, હવે શું કરવું છે એના ઉપાય વિચારવાના હોય. આપણે અતીતની ચિંતા કરીએ, આપણે વીતી ગયેલાની ચિંતા કરીને ભવિષ્યના દરવાજા પણ બંધ કરી દઈએ. સામે પડ્યું હોય ને તો પણ ન દેખાય, આ ચિંતા. તમે જોજો, તમે ચશ્મા મૂક્યા હોય પણ તમારા મનમાં કોઈ વિચાર ચાલતો હોય ને, ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા, પછી પેલો ઉપાડીને આપે, લ્યો અહીંયા તો પડ્યા ના દે. એમ ઉપાય આંખ સામે હોય, ઉપાય હાથ વગો હોય, પણ જ્યારે આ ચિંતામાં પડ્યો હોય ને માણસ, ત્યારે ઉપાય ન કરે. ઊભો થયો ત્યાંથી, હવે બેસી રહે પાલવે એમ નથી. અજાણ્યા પ્રદેશમાં આવી ગયો છે, અજાણી જગ્યામાં આવી ગયો છે, કોઈ સહારો નથી, કશું જ નથી, એની પાસે કોઈ સંપત્તિ પણ નથી. ધક્કો જ માર્યો છે, શું હોય હાથમાં, એમને આવ્યો છે પણ નહીં. મારી પાસે શું નથી એનો વિચાર કરવા કરતા હું શું કરી શકું છું એનો વિચાર છે ને માણસને આગળ વધવામાં સહાયક બને. જ્યારે માણસ પોતાની આજુબાજુની પરિસ્થિતિનો જ વિચાર કર્યા કરે ત્યારે નબળા પડાય. તમારા સંયોગો અનુકૂળ નથી, મારા સ્વજનો અનુકૂળ નથી, મારું ભાગ્ય અનુકૂળ નથી. આ રોદણા છે ને તમારા ભાગ્યને ઓર નબળા પાડે, તમારી પરિસ્થિતિઓને ઓર નબળી કરી નાખે. બીજું કાંઈ હોય કે ન હોય, કુમારપાળ મહારાજા યુદ્ધે ચડ્યા અર્ણોરાજની સાથે. અર્ણોરાજ એમના બહેનનો પતિ છે, એમની સામે યુદ્ધ કરવાનો વખત આવ્યો, કરવું પડ્યું. બન્યું એવું, એણે સેના ફોડી નાખી, સેના ફોડી નાખી. તમને લાગે કે બધા મારી સાથે છે, પણ એકે આપણી સાથે ન હોય. હવે રણના મેદાનમાં તમારી આખી સેના તમારી પાસે ન હોય, તમારી ન હોય, તમને વફાદાર ન હોય, સામા પક્ષને વફાદાર હોય અને એ રીતે લડતી હોય તો તમે જીતી શકો? શું થાય માણસ? માણસ નખાઈ જાય, ગમે એટલો શક્તિશાળી હોય તો પણ અંદરથી નખાઈ જાય. હાથીના મહાવતે કીધું કે સાહેબ આપણે આવ્યા છીએ, તમે યુદ્ધે ચડ્યા છો, બધી વાત સાચી, પણ આ તકલીફ છે. એમ બધા ફૂટી ગયા છે. હું તને સવાલ પૂછું છું, તું કયા પક્ષે છે? આટલું બોલ તું. એમાં થયું એવું, સિંહનાદ થયો સામે સૈન્યમાં. સિંહનાદ થાય ને એટલે હાથી ગભરા. ત્યારે ફાળ પડી કુમારપાળને કે આ થયું કેમ, ખબર કેવી રીતે પડી સામાવાળા? ત્યારે પેલા મહાવતને કીધું કે સાહેબ આવું થયું છે, તું કોના પક્ષે છે આટલું બોલ. સાહેબ આપનું લૂણ ખાધું છે, આપના જ પક્ષે છું. પાકું? તો કે હા પાકું. બસ એક જ શબ્દ, હા હું પાકું તમારા પક્ષે છું. બસ તો તું મારી પણ ખેરે છે. પોતાનો ખેસ ઉતાર્યો, ખેસના 2 કટકા કર્યા અને એક આ કાનમાં ને એક આ કાનમાં, 2 કાનમાં ખોસી દીધા હાથીના. અને એકલા હાથે કુમારપાળ નીકળ્યો. હું છું ને યાર, સૈન્ય મારું ન હોય તો સૈન્ય મારે અધીન છે, હું સૈન્યને અધીન નથી. સૈન્યને કોણ પોષે છે? સૈન્યને તાલીમ કોણ આપે છે? તો તાલીમ આપનારો હારે કે તાલીમ લેનારો હારે? તાલીમ લેનારા 1000 હોય પણ આપનારામાં એ કળા હોય, એ તાકાત હોય, શક્તિ હોય, જીતે. અને કુમારપાળે યુદ્ધ જીત્યો છે. તમારી આજુબાજુ કેટલી નબળી પરિસ્થિતિ છે એની ચિંતા છોડો, તમારા સત્વને તમે ઓળખો. આપણે ભાગ્ય ઉપર બેસી જઈએ છીએ.
મારું ભાગ્ય સાથ નથી આપતું, પણ તમારો પુરુષાર્થ ક્યાં ગયો? તમારો ઉત્સાહ ક્યાં ગયો? ભાગ્ય નબળું છે એ વિચાર સાથે પુરુષાર્થ કરે ને એનો પુરુષાર્થ ક્યારે ફળતો નથી. ભાગ્ય કે એસી તેસી પુરુષાર્થ કરો અને પછી ભાગ્ય ન ફળે તો કે મનમાંથી આ કાઢી નાખો કે ભાગ્ય નબળું છે. ભાગ્ય વધી શકે જ મારા હાથમાં જ. કાંઈ જ નથી આની પાસે. કોઈ ઓળખાણ નથી, કોઈ પીછાણ નથી, અને દરિયામાં રહીને શું પરિસ્થિતિ થઈ હોય? કપડા સાજા ન રહ્યા હોય, આખો ખાર ખાર થઈ ગયો હોય. થોડુંક ચાલ્યો જ અને ત્યાં દરિયાના કાંઠે થોડોક અંદર ગયો, ત્યાં કોઈક સ્ત્રીનું કોઈક કન્યાનું શબ પડેલું એ એને જોયો. એ કન્યાના વસ્ત્રના છેડે એક હાર બંધાયેલો છે, એની નજરમાં આવી. એને એમ થયું કે આ મરી ગયેલી છે, હું લઈ હાર કાઢી લીધો. બીજી કોઈ તપાસ કરી નહીં, આગળ પાછળ કાંઈ નહીં, એ હાર લઈ લીધો. અને ત્યાં થોડેક દૂર એક કાપાલિક, એક સંન્યાસીને જોયો. સંન્યાસી એને જોઈને ઓળખી ગયો. સંન્યાસી આને ઓળખી ગયો. તમને યાદ હશે પેલો જુગારી આવ્યો, એ સંન્યાસી થઈ ગયો હતો, કાપાલિક થઈ ગયો. એ જ અહીંયા સાધના કરવા બેઠો, એ આને ઓળખી ગયો. આ ઓળખી નથી શકી. એટલે પેલો પૂછે છે, ભાઈ અહીં ક્યાંથી? આ સ્થિતિ કેવી રીતે થઈ? એની જાહો જલાલી જોયેલી છે, એનો સ્વભાવ એને ખબર છે, આ દશા કેમ થઈ તમારી? માણસ દુઃખમાં હોય ને ત્યારે બધું જ બોલી જવાનું મન થાય. એને એમ થાય કોઈક મારી પડખે આવે, કોઈક મારા ખભે હાથ મૂકે એટલે હું મારું દુઃખ વ્યક્ત કરું. અહીંયા જ ભૂલ છે, અહીંયા જ ભૂલ છે. આ વિચારે છે. જોજો, વિવેક એક વાર પોતાની જાત સંભાળી લીધી ને એટલે વિવેક પણ આવી ગયો. નગેહદ ઉચ્ચરીય મન્નસ્સ પયાસ્યુમ જુજ્જય. ઘરની એબ કોઈની આગળ ઉઘાડી પારવી એ ક્યારેય યોગ્ય નથી. ઘરની નબળી વાત હું બીજા કોઈની પણ આગળ કરું એ ક્યારેય ઉચિત નથી. ગમે તેવો મિત્ર હોય, ગમે તેવો બહારની વ્યક્તિ હોય, ગમે તે હોય, ઘરની વાત ક્યારેય બહાર કરવી નહીં. એક પણ નબળી વાત, મારા ઘરમાં શું નબળું છે, લોકો સહાનુભૂતિ દેખાડે છે અને પછી તમારી મજા લે છે. આ તાસીર છે સમાજ, આ સ્વભાવ છે સમાજનો. જ્યાં ત્યાં તમારા ઘાવ ખુલ્લા નહીં કરો, લોકો હાથમાં મીઠું લઈને ચાલે. એ તમારા દુઃખને ક્યારેય ઓછું કરી શકે એમ નથી. તમને કોઈ આશ્વાસન આપી શકે એમ નથી. કંઈ પણ ઘટના બને ને અને તમારા ઘરે આવી જાય ને ખરખરો કરવા, ત્યારે સમજી લેવાનું જાણવા આવ્યો છે, બીજું કાંઈ કરવાનું. ચોરી થઈ હોય, કંઈ નુકસાન થયું હોય, શું થયું, ક્યારે થયું, કેમ થયું, પણ શું કામ છે? તમે કાંઈ કરી શકો એમ છો? એક સવાલ પૂછજો, તમે કાંઈ કરી શકો એમ છો? ચાય પીવાની રોકાય, ચા પીવાય નહીં રોકાય. કોઈ કશું કરી શકતું નથી, બસ એમને આનંદ આવે. તમારી તરક્કીથી જેને બળતરા વધારે હોય ને પેલો તમારા ઘરે આવે પૂછવા માટે. અહીંયા વિવેક જાગે છે, કારણ પોતે સ્વસ્થ થઈ ગયો જ નહીં. ઘરની એમ હું એમ કહું કે મારી પત્નીએ ધક્કો માર્યો કે આમ થયું કે તેમ થયું, નહીં. છેવટે તો મારું ઘર જે છે મારા ઘરમાં કંઈ પણ કથા બનાવી દીધી, આમ થઈ ગયું, વાહન ભાંગી ગયું, હું પડી ગયો અને એમાંથી અહીંયા માંડ માંડ બચીને આવ્યો જ. પેલો એને આશ્વાસન આપે જ. મહેશ્વર દત્ત એનું નામ છે.
એને આશ્વાસન આપે છે કે ભાઈ જેનો પણ ઉત્થાન થાય ને એને ભાગ્ય પાડવા માટે હંમેશા તૈયાર જ બેઠું હોય. ક્યારેક તો એવું આવે તમે ચડતા 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 વાચા પડો. તમે જુઓ ને આ ચંદ્રમાને ગ્રહણ લાગે છે. આ ચંદ્રમાએ ધીમે 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 અમાસ સુધી પહોંચી જાય છે, વળી પાછો ઉદયમાં આવે છે. ચંદ્રમાને આ તકલીફ છે. આવયાય વજ્જ કડીને હિયા ચેવ મહાપુરુષાવંતી. તમારે સંતાપ ન કરવો, તમારે દુઃખ ન લગાડવું, તમે આ પરિસ્થિતિઓથી હારતા નહીં. કારણ કે આપત્તિ આવે ત્યારે મહાપુરુષોનું હૃદય વધુ દૃઢ બની જાય છે. વજ્ર હૃદય બની જાય છે મહાપુરુષ. વયારીણી આવયા, બહુ સરસ વાક્ય કહ્યું છે. આ આપત્તિઓ છે ને એ ઉપકારી છે. આપત્તિ ઉપકારી છે. પ્રવીણભાઈએ ગીત બનાવ્યું છે, હું તો આ આપદાઓને સદા ઉપહાર માનું. કોઈ કાંટા ગણે દુઃખોને હું તો ફૂલહાર માનું. આખું ગીત છે, અદભુત ગીત છે. આ આપત્તિઓ એ ઉપકારી છે, તમારા સત્વને પરખે છે. અને આપત્તિ આવે ને ત્યારે જ ખબર પડે સજ્જન કોણ છે, દુર્જન કોણ છે. આપત્તિ આવે ત્યારે જ ખબર પડે મારું કોણ છે અને પારકું કોણ છે, સ્વજન કોણ છે અને પરજન કોણ છે, ત્યારે જ ખબર પડે. અને આપત્તિ આવે ત્યારે જ તમને તમારા ઢંકાયેલા, તમારા દબાઈ ગયેલા પુરુષાર્થની ખબર પડે, તમારી ઓળખ. ક્યારે ખબર પડે? સુખમાં જીવતો હોય એને પુરુષાર્થની ખબર ના પડે. તદ્દન સુખની પરિસ્થિતિ હોય, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં સાધન ને સગવડ મળતા હોય, એને પુરુષાર્થ કરવાનો જ ન હોય. સવારે ઉઠો ને તમારી ટેબલ ઉપર જ ચા આવીને પડી હોય તો કેમ લાગે? અને એની જગ્યાએ ઘરવાળા બહાર ગયા હોય અને ઉઠીને ચા બનાવવી પડે તો પુરુષાર્થ, પુણ્યની પરિસ્થિતિમાં પુરુષાર્થ ઉઘડતો જ નથી. પુરુષાર્થ ઉઘડે છે આફતમાં, તકલીફમાં. ત્યાં ખબર પડે કે મારી અંદર આટલી બધી શક્તિ હતી, આટલી બધી પેલી હતી. પેલા બે નાના બાળકોની વાત આવે છે, ગામડાના બાળકો જ. તમારી જેમ રમવાના સાધનો એમની પાસે નથી, તમારા બાળકો પાસે છે એવા કે ઘરમાં રહીને વિડીયો ગેમ રમી લે. હાથે એમને રખડવાનું જ હોય, રમવાનું વાર જ હોય. તે બંને ભાઈબંધો, એક 8 વર્ષનો ને એક 11 વર્ષનો, બંને ચાલતા ચાલતા રમતા રમતા ઊંડા જંગલમાં જતા રહ્યા. ગામડાની વાતો શું હોય, ફેલાયેલું જંગલ જ હોય. ત્યાં ગયા ને રમતા રમતા એમાં ધ્યાન ચૂક ગઈ ને પેલો મોટો મિત્ર હતો ને કૂવામાં પડી ગયો. કૂવો ખાલી હતો, કૂવામાં પડી ગયો. હવે કોઈ નથી. પેલો ગભરાઈ ગયો. નાનું 8 વર્ષનું બાળક છે, ગભરાઈ જાય, બૂમો પાડે છે, રાડો પાડે છે, પણ કોણ સાંભળે? જંગલમાં ચારે બાજુ નજર કરે છે, કોઈ દેખાતું. પણ થોડી વાર નજર કરી, ત્યાં નજર પડી કે ક્યાંક ડોલને દોરડું પડ્યું, લઈ આવ્યો. હવે બીજો ઉપાય નથી, હવે જે થાય આપણાથી જ કરવાનું જ. ડોલ લાવ્યો, ડોલ અંદર નાખી, પેલાને કીધું બેસી જા આમાં, હું તને ઉપર ખેંચી લઉં. ખેંચી શકે? નો જ ખેંચી શકે ને. પણ 5 કલાકમાં એણે બહાર કાઢી દીધો. ખેંચી લીધું, કારણ કે આપણે ત્યાં નહોતા. એ આવ્યો ગામમાં, બંને બાળકો. સ્વાભાવિક છે, જે ઘટના બની હોય ને એ બધા ગામ આગળ કીધું આવું બન્યું. અરે એવું થાય જ નહીં ને, તું કેવી રીતે એને ઉપાડી શકે? એ કરી શક્યો કારણ કે એને આવી સલાહ આપનારા કે તું ન કરી શકે એવા આપણે ત્યાં નહોતા ને માટે કરી શકે. આપણે સાઈઝ પ્રમાણે વિચારી, આ તો ન જ કરી શકે ને. આફત હોય ત્યારે તમારા પુરુષાર્થની ખબર પડે, તમારી અંદર કેટલું સત્વ છે, કેટલી તાકાત છે, તમે કેવા રસ્તા કાઢી શકો છો, એ આમાં ખબર પડે. આફત આવે ત્યારે
ત્યાં સુધી ઓળખાણ 8 વર્ષના બચ્ચાને ક્યારે ઓળખાણ થાય કે મારામાં આટલી તાકાત છે, કે 11 વર્ષના છોકરાનું બહાર કાઢી શકું ડોલમાં બેસાડીને? કોઈ વિચારી ન શકે. પાણીનો ગ્લાસ એ પલંગ પર આપતા હોય તો એ શું ઉપાડી શકવાના? પેલો મહેશ્વર દત્ત એને આશ્વાસન આપે છે, આપદાઓ આશીર્વાદ છે, ગભરાતા નહીં. દેવોને આફત આવે, બધાને આફત આવે, ગભરાતા નહીં તમે. કાલાગરુ દાખલો આપે છે. ધૂપ જોયો કે ધૂપ? એ કે એને આગમાં નાખો ને ત્યારે એની સુગંધની ખબર પડે. કાલા ગરુર દહન મધ્ય ગત સમંતાત લોકોત્તરમ પરિમલમ પ્રગટી કરોતી. કાલા ગરુ છે, કિંદ્રુક કાળા ગરુ, આ જે ધૂપ છે એને તમે આગમાં નાખો ને ત્યારે એની સુગંધનો અનુભવ થાય, અહેસાસ થાય કે આની અંદર કેટલી બધી સુગંધ હતી. એમને ખબર ના પડે. આપદગત કિલ મહાશય ચક્રવર્તી, આપત્તિમાં આવે ને ત્યારે મહાપુરુષોના સત્વનો પરિચય થાય, ત્યારે ખબર પડે કે આ આવું કરી શકે. ચિંતા નહીં કરતા. તમારી આફત પણ છે ને, જેમ સંસારમાં લક્ષ્મી ચંચળ છે ને એમ તમારી આફત પણ ચંચળ જ છે. હમણાં જશે, ચિંતા કરતા જ નહીં તમે. હવે હું તો બધું છોડીને નીકળી ગયો છું, હું શું તમારી ઉપર ઉપકાર કરું? હું તમારી શું મદદ કરી શકું? પોતે વિચાર કરે છે કે મારે આની મદદ કરવી જોઈએ, પણ હું તો બધું છોડીને નીકળી ગયો છું, સંન્યાસી છું, શું મદદ કરું? છતાં એક કામ કરો, એક વિદ્યા તમને આપું. તમારો સ્વભાવ પરોપકારી છે. હું એક વિદ્યા આપું છું, પાઠ સિદ્ધ માત્ર બોલો ને સફળ થાય. કોઈને પણ સર્પ વગેરે કરડ્યા હોય ને અને એનું ઝેર ચડી ગયું હોય તો આ વિદ્યાથી તમે દૂર કરી શકો. એટલે આ વિદ્યાના પ્રભાવે તમે પરમાર્થ કરી શકશો. ધનકુમાર વિચારે છે, આ કેવો પરોપકારી છે, કારણ વગર કેટલું વાત્સલ્ય છે આને. અથવા તો દુહીય સત્ત વત્સલો ચેવ મુનિ જણો હોય, સાધુજન તો દુઃખી જનો પ્રત્યે પ્રેમ રાખનારા જ હોય છે. પણ મેં તો આમના માટે કાંઈ કર્યું જ નથી, તો હું આમની પાસે લઈ કેવી રીતે શકું? વિવેક જોજો, મર્યાદાનું ભાન જોજો. મેં આમના માટે કાંઈ કર્યું નથી, હું આમની પાસે લઈ કેમ શકું? મફતમાં લઉં? કશું જ કર્યા વગર લઉં? કશું અર્પણ કર્યા વગર લઈ લઉં? અને એની પાસે તો એવું કંઈ છે નહીં કે અર્પણ કરી શકે, પોતે જ તકલીફમાં જ. એટલે તરત કહે છે કે ભગવાન આપે મારી ચિંતા કરીને એ જ આપણો ઉપકાર છે. આપે મારી ચિંતા કરી એ જ આપણો ઉપકાર છે. અને તપસ્વી જન એ જ્યારે ચિંતા કરે ને ત્યારે ક્યારેય કોઈનું અહિત ન થઈ શકે, ત્યારે કોઈનું અકલ્યાણ ન થાય, એનો ઉદ્ધાર જ થાય, એ સફળ જ થાય. અને ભગવંત ગૃહસ્થો તો પ્રમાદી હોય છે, અને આ વિદ્યાઓ તો બધી ઉગ્ર હોય છે, ઉગ્ર દેવતાઓની સિદ્ધ હોય છે. હવે પ્રમાદના કારણે કંઈ ગડબડ થાય અને નુકસાન થઈ જાય એના કરતાં ભગવંત મારે કંઈ નથી જોઈતું, બસ તમે મારી ચિંતા કરી એ જ તમારા આશીર્વાદ ગણી લઉં છું. મહેશ્વર દત્ત વિચારે છે કે આવી પરિસ્થિતિમાં પણ આ માણસ એની સજ્જનતાને છોડતો નથી. આ માણસ એના સ્વભાવનેમાંથી બહાર આવીને, નહીંતર માણસને લોભ જાગે, લાલચ જાગે, કંઈક તો મેળવી લેવાનું મન થઈ જ જાય. આપત્તિમાં પણ એને એમ નથી થતું કે કંઈક લાભ લઈ લો, પણ લાગે છે કે આણે હજી ઓળખ્યો નથી મને, એટલે આવું વિચારે છે કે મેં તમારું કાંઈ કર્યું નથી માટે મારાથી લેવાય નહીં. ચાલો ઓળખાણ આપી દો. એને ઓળખાણ આપી છે, ભાઈ તમે મને ઓળખ્યો. એક દિવસ હું આફતમાં હતો, નજરની ઓળખાણ નહોતી, અને તે વખતે તમે મને સહાય કરીને એ બધાના પંજામાંથી છોડાવ્યો હતો, એ હું છું. મહેશ્વર દત્ત યાદ આવ્યું ત્યારે એને લાગ્યું ઓ તમે છો. અને છતાંય હજી મન નથી, એટલે કહે છે જો તમે આ નહીં લો ને તો મને બહુ પીડા થશે,
મારી પાસે બીજું કાંઈ નથી. મને દુઃખ થશે કે તમે મારા ઉપર ઉપકાર કર્યો, મને આ જીવન, એક જુગારિયાનું જીવન છોડાવીને એક સંન્યાસીના જીવન સુધી તમે મને પહોંચાડ્યો છે. તમે મારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો અને હું તમને આ સ્થિતિમાં આટલી સહાય ન કરું. તમારો તો સ્વભાવ જ પરોપકારનો. તો આ રીતે તમે પરોપકાર કરી શકશો, તમે આ લઈ લો ને, નહીતર મને બહુ બહુ જ દુઃખ થશે. એટલે એને એમ થયું કે ના ના, દુઃખ થાય એવું નથી કરવું. લઈ લીધી, વિનયપૂર્વક એ વિદ્યા ગ્રહણ કરીને નીકળી ગયો. બંને એના આશ્રમમાં ગયા. એક દિવસ ત્યાં રોકાયો છે, ફળ વગેરેનું ભોજન કરીને દિવસ પસાર કર્યો છે અને પછી પોતાના નગર તરફ નીકળી પડ્યો. એમાં ચાલતા 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 શ્રાવસ્તી નગરી સુધી પહોંચ્યો. બરાબર એ જ દિવસે, એ જ રાત્રે શ્રાવસ્તીના રાજા વિચાર ધવલ એના રાજ ભંડારમાં ચોરી થઈ. એટલે નગરના દરવાજે કોટવાળો ઊભા છે અને જે આવે અજાણ્યો લાગે, કાપડની ફેરી કરનારા આવે, અજાણ્યા લોકો આવે, એને લઈને મંત્રી પાસે લઈ જાય. એ દરવાજા સુધી આવ્યો ત્યાં ખબર પડી કે તો આ બધું ચેકિંગ ચાલે. હાલો ભાઈ, ત્યાં આપણું કામ નથી. એ પાછો વળીને જરાક આગળ ગયો, ત્યાં કોટવાલની નજર પડી. ભાઈ ક્યાંથી આવ્યા? ઊભો રાખ્યો. કોટવાલ પણ સજ્જન હતો, વિવેક વાળો હતો. ભાઈ કોણ છો તમે? ભાઈ આજે જ રાજાને ત્યાં ઘટના બની છે એટલે દરેકની તપાસ ચાલી રહી છે, તમે પણ જરા સહકાર આપજો, મનમાં ખોટું નહીં લગાડતા. પણ આ એક અમારી મર્યાદા છે, અમને ઉપરથી આદેશ મળ્યો છે માટે અમારે. પણ ભાઈ હું તો હમણાં જ આવ્યો, આ આવીને જ ઊભો રહ્યો, મને તો કંઈ ખબર નથી. મારે શું, શા માટે મંત્રી પાસે આવવું જોઈએ? અમે તો રાજાનો આદેશ પાળવા વાળા છીએ, અમારાથી કાંઈ આમાં વિકલ્પ કરાય નહીં. ત્યારે આ વિધિ નહીં હોય ખિસ્સાનું આપી દઈએ એમ, ત્યારે આવું કઈ નહીં હોય. જો કે હોય તોય આની પાસે તો કઈ હતું જ નહીં, એ આપી શકે એવું એ નહોતું. પણ ત્યાં તો રાજાનો આદેશ હતો. સીસીટીવી લગાડ્યા વગર પણ પ્રામાણિકપણે કામ થઈ શકતા. એટલે કે તમારે આવવું પડશે મંત્રી પાસે. લઈ ગયા, આને મંત્રી પાસે લઈ. મંત્રીએ પૂછ્યું ક્યાંથી આવ્યા, ક્યાં જાઓ છો? તો કે બસ કમાવા નીકળ્યા હતા, હવે વળી પાછો હું મારા નગર તરફ જઈ રહ્યો છું. શું કરો છો? શું છે તમારી પાસે? સામાન? કાંઈ નથી સાહેબ મારી પાસે, કંઈ જ નથી. સાચું કહો છો? અરે સાહેબ તમારી આગળ જૂઠું બોલવાનું કઈ કારણ? જોજો, પોતાનો હાર છુપાવીને રાખ્યો છે. ખોટા રસ્તે આવેલી સંપત્તિ સારા માણસના વિચારોને પણ નબળા કરી દે. ખોટા માર્ગે આવેલી કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ સારો માણસ હોય ને એની મતીને પણ ફેરવી નાખે, એને પણ ભ્રમ પેદા કરી આપે, એને પણ ખોટું સુજાડે, ખોટું બોલવાનું સુજાડે. ના કાંઈ નથી મારી પાસે, મંત્રી સજ્જન છે, આની વાત ઉપર વિશ્વાસ કરી લે. બહુ સાચું. મેં કાલે પણ કહ્યું, આપણા સંકલેશ, આપણા પરિતાપ, આપણા મનની અશાંતિ એ માત્ર આપણા કર્મોનું કારણ નથી, આપણી મૂઢતાનું પણ કારણ છે, આપણા અવિવેકનું પણ કારણ છે. આપણે મૂઢની રીતે, આપણે અવિવેકથી વર્તીએ છીએ. જે આવે ઈચ્છા થઈ એ મેળવવું છે, કોઈ પણ રસ્તે મેળવવું છે. અને એવી વસ્તુ કદાચ પુણ્યના સહયોગે મળી તો જાય. સાધન મળે છે, સુખ નથી મળતા. સાધન મળી જાય છે, શાંતિ નથી મળતી. સાધન મળી જાય છે, સ્વસ્થતા નથી મળતી. સતત અકળામણ, સતત ચિંતા, સતત ટેન્શન. કેમ કેમ આટલી બધી દવાઓ ખાઈને જીવન પૂરું કરવું પડે છે? કોના કા? ધનકુમારને જોજો, એના મનમાં પાપ પેઠું છે, એ ખોટું બોલે. મંત્રીને વિશ્વાસ આવ્યો, ભરોસો આવ્યો, છોડી દીધો. કાંઈ વાંધો નહીં, જાઓ. હાશ, શું થાય? હાશ બચી ગયા.
ખોટું ઢંકાય ત્યારે હાશ થાય ને. ખોટું દબાઈ જાય એટલે આપણને હાશ થઈ જાય. બરાબર યાદ રાખજો, કદાચ અસત્ય છુપાઈ જાય, કદાચ તમારી ઇજ્જત બચી જાય, આબરૂ બચી જાય, કદાચ તમારી સંપત્તિ ને પદાર્થ તમારો બચી જાય, પણ તમારો આત્મા હણાઈ જાય છે. નુકસાન કોને પહોંચી ગયું? તમારા પુણ્યનો સથવારો હતો, તમારું ખોટું કોઈને ખબર ન પડી, ઢંકાઈ ગયું. કોઈ પુરાવો ન લાવી શક્યો, કોઈ પુરવાર ન કરી શક્યું કે તમે ખોટું કર્યું છે, પણ પેલો હાશ કરીને નીકળ્યો. હજી તો રાજમહેલના ચોકમાં જ છે. નસીબ, ભાગ્ય કોને કહેવાય? ત્યાં એક વાંદરો છૂટો થઈને ઝાડ ઉપર બેઠો હશે તો કૂદ્યો આની ઉપર, કૂદ્યો ને કપડાં ફાડી નાખ્યા. વાંદરા બીજું શું કરે? કપડાં ફાડ્યા ભેગો હાર પડ્યો નીચે. જગારા મારતો હાર હતો, બહુ જ કિંમતી હાર હતો. આખું પરિસર પ્રકાશ થઈ ગયું. નજર પડી મંત્રીની, હાર લઈ લીધો. વાંદરાથી છોડાયો એને, પેલા તો વાંદરાના ઉપદ્રવમાંથી છોડાયો અને હાર ઓળખી ગયા. આ તો રાજકુમારી યાત્રાએ નીકળી છે એનો હાર છે. નક્કી એનું કંઈક અશુભ થયું છે. આ ક્યાંથી લાવ્યા ભાઈ હાર? તો કે ખરીદ્યો જ. એક જૂઠ, એક વસ્તુ છુપાવવા માટે માણસે કેટલા કપટ કરવા પડે. ક્યારે ખરીદ્યો ભાઈ? વરસ થઈ ગયું. પેલો વિચારે છે કે રાજકુંવરીને ગયાને 3 મહિના થયા છે અને આ વરસ કહે છે કાંઈ મેળ ખાતો નથી. રાજાને નિવેદન કરવું પડશે. રાજાને નિવેદન કર્યું કે ભાઈ આ હાર, રાજાએ ઓળખી ગયો. હાર તો મારી દીકરીનો જ, રાજકુમારીનો જ. ઝવેરીને બોલાવ્યો, એની પાસે ઓળખાણ કરાવી. આ જ હાર, બધું જ નક્કી થઈ ગયું. ખ્યાલ આવી ગયો કે આને મારી નાખી. હવે કોઈ પૂછતું જ નથી. આણે રાજકુમારીને મારી નાખી છે અને એને લૂંટી લીધી છે. આપો આને ફાંસી, મોકો. રાજાનો પિત્તો ગયો. પૂછ્યું છતાંય સજ્જન છે રાજા. બોલ, હજી કહી દે શું છે? ના, એ જ વાત, એ જ રટન કર્યા કરે છે. મેં ખરીદેલો છે, મને ખબર જ નથી. રાજાને થયું કે જૂઠું બોલે. કહી દીધું, લઈ જાઓ, વધ કરી નાખો. હવે કોઈ ઉપાય નથી. મોઢે મેષ ચોપડીને ગધેડે બેસાડીને લઈ ગયા. કોની સ્થિતિ છે આ? એક ખોટી વસ્તુ પોતાની પાસે આવી જાય, એ પોતાની પાસે ક્યાં, પોતાને કઈ વિડંબના સુધી પહોંચાડી શકે, કેવી પરિસ્થિતિ સુધી પહોંચાડી શકે એનો અંદાજ આપણને પણ ના. આ કક્ષાનો માણસ જેને આપણે આટલો ભવ્ય જોયો છે, એ માણસ આટલો નીચે ઉતરી ગયો. ઘણું કારણ. નબળાથી દૂર રહેજો. ઓછું ચાલશે, બધું જ ચાલશે, પણ ખોટું નહીં ચાલે. આ પરિસ્થિતિમાં એને નગરમાંથી લઈ જાય અને બહાર અને ઢીંડેરો પીટતા લઈ જાય છે કે આને રાજકુમારીનો વધ કર્યો, આને રાજકુમારીની હત્યા કરી છે, એને લૂંટી લીધી. અને જઈને ચંડાળને સોંપી દે છે, લઈ જાઓ, કરી નાખો એનો. ચાંડાળ એને પકડીને લઈ જાય. પેલો એના ચહેરાને જોયા કરે, પેલો ચાંડાળ. એને એમ થાય છે કે આ માણસ નિર્દોષ છે. કો આ માણસ નિર્દોષ છે. આવી આકૃતિ જેની હોય ચહેરાની, એ કોઈ દિવસ ખોટું ન કરી શકે. એની પાસે હાર હશે, બધી વાત સાચી, પણ આને ખોટું તો નહીં જ કર્યું. એના હૃદયમાં દયા આવે. એ વિચારે છે કે નહીં યાર, આને મરાય નહીં. પછી વિચાર કરે આપણું ક્યાં ચાલવાનું, ક્યાં છે? આપણે તો રાજાનો આદેશ છે, મૂક બધી પંચાયત, રાજાનો આદેશ છે પ્રમાણે કરવાનું છે, કરવા માંડતા.
લઈ ગયો ત્યાં સુધી, સ્થાને લઈ ગયો, વધના સ્થાન સુધી, અને કીધું ભાઈ સુદિઠ્ઠમ જીવ લો એમ કરે, જોઈ લે બધું તારી આજુબાજુ, બસ તારો સમય આવી ગયો છે, તારો સમય આવી ગયો છે, સમય પતી ગયો છે, ભગવાનનું સ્મરણ કરી લે. અને બીજી વાત, વયંસગા ને સાવગા તત્સંગીઓય નેગંત કુરુ દિઠ્ઠીણો અમ્મે. પેલો પેલો ચાંડાલ જેને મારવાનું કામ સોંપવામાં આવેલું છે એ એમ કે છે મારા તમારા શ્રાવકો છે ને એ મારા ભાઈબંધો છે, એટલે અમે કાંઈ ક્રૂર નથી. શ્રાવકના સંયોગમાં આવે, શ્રાવકના સમાગમમાં આવે ને સામાના પરિણામ બદલાય, એની ક્રૂરતા ઘટે, એની હિંસાની ભાવના ઘટે, એની પાપ વૃત્તિ ઘટે. શ્રાવકપણાની વાત છે હો ભાઈ. શ્રાવક મારા મિત્રો છે એટલે અમારા અહીંયામાં ક્રૂરતા નથી. આ તો રાજાનું શાસન છે, રાજાની આજ્ઞા છે, એટલે અમારે કરવી પડે છે વાત. પણ અમે રાજાને વિનંતી કરી છે કે સાહેબ જેને પણ મારવાનો થાય અમારે તો તમારો આદેશ પાળવાનો છે ને મારવાનો છે, પણ એને કંઈક સુકૃત થાય એવો કોઈક એકાદ ચાન્સ આપો અમને, કે ભાઈ એના મનની કોઈ ઈચ્છા હોય એ અમે પૂરી કરી શકીએ અને પછી એને મારીએ. અને ભગવાનની દયાથી રાજાએ એમને રજા આપી, રાજા એમને રજા આપી છે. તો તમે એમ કહો કે હું તમારું શું સારું કરું, તમારું કંઈક સારું કરું પછી મારે તમને. ધન વિચારે છે કે આ ચાંડાળ છે, કેવો માણસ છે, એની ભાવના કેવી છે, એના વિચાર કેવા છે, એટલે નક્કી આ કર્મ ચાંડાળ છે. આ કર્મ ચાંડાળ નથી, જાતિ ચાંડાળ છે. એટલે જાતિ ચાંડાળની છે પણ એના કર્મો ચાંડાળના નથી, એના પરિણામો ચાંડાળના નથી, એની ભાવનાઓ એવી નથી જાણે ચાંડાળ લાગે. નહીંતર આટલી બધી ભાવના કોના સહવાસથી આવી છે? આવા મિત્ર થજો, કોઈના ભાવ બદલવામાં કારણ બનજો, કોઈની કઠોરતાને હળવી કરવામાં નિમિત્ત બનજો, એવા મિત્ર બનજો. આ સજ્જન છે. પણ હવે આને મળ્યા, પણ એવા સમય મળ્યા છે કે આનું કાંઈ હું કરી શકું એમ નથી, ઈચ્છું તોય આને કાંઈ કરી શકું એમ નથી. પેલો એમ કે છે, ધન કુમાર વિચારે છે કે આ બહુ સજ્જન છે, બધી વાત સાચી. હવે આપણે તો પુણ્ય પૂરા થઈ ગયા, સમય પણ પૂરો થઈ ગયો, હમણાં તલવાર ચલાવશે એટલે આપણું કામ પતી જશે. એટલે કહે છે કે ભાઈ તું તો તારે રાજાની આજ્ઞા પાળ, બીજી કે બધી વિચાર ચિંતા છોડી દે. પેલો વિચારે છે કે સાવ નિર્દોષ છે, મારું હૈયું ગવા દે, મારું હૃદય ગવા દે છે કે આ સાવ નિર્દોષ છે અને આ રીતે હું મારી નાખું, અનપરાધીને મારવાનું મારે આવશે. અને હૈયામાં વેદના જ. એને વિનંતી કરે છે કે ભાઈ કંઈક તો કહી દો, કંઈક તો મારા હાથે સારું કામ કરાવી લો તમે આદેશ કરીને. હવે કોઈ મરનારને શું ઈચ્છા થાય, શું ઈચ્છા થાય? બીજી જ ક્ષણે તલવાર ચાલવાની હોય અને ગરદન ઉડી જવાની હોય, જીવન પૂરું થવાનું હોય, તો આમ કર કે તેમ કર કે ગમે તેવી વાત કરો, ગમે તેવી ઈચ્છા દર્શાવો, શું ફાયદો? એના મનમાં એમ થાય છે હવે આપણો સમય પૂરો થઈ ગયો, મૂકને પંચાયત કાંઈ નથી કરાવવું. એને કહે છે કે ભાઈ તું તારે રાજાની આજ્ઞા છે ને એ પ્રમાણે કામ કર. આ માનતો નથી. પેલાનું હૈયું ભરાઈ જાય, વિનંતી કરે છે પણ માનતો નથી કે નહીં. એને હૈયામાં પીડા થઈ કે આનું પહેલી વાર એવું બન્યું હશે એને. પણ હવે રાજાની આજ્ઞા છે અને કામ કરવાનું છે એટલે કહે છે કે ભાઈ હું તને વિનંતી કરું છું પણ તું માનતો નથી, ચાલો જઈ. એવમ જો એમ જ છે, તારી જીદ છે કે ના કંઈ કહેવું જ નથી, તો પછી તારા ઈષ્ટ દેવતાને સ્મરણ કરી લે. પરિચય વિષય રાગમ. હવે તારા આ સંસારમાંથી તારા મનને પાછું વાળી લેજે ભાઈ. છેલ્લી શિખામણ આપે છે, બહુ સમજવા જેવું છે.
આ માણસને જોજો, કર્તવ્ય કયા કરે છે? મારવાનું કામ કરે છે, અને છતાંય પરિણામ શું છે? કૃત્યથી પાપ નથી બંધાતા, વૃત્તિથી પાપ બંધાય છે. કાર્ય એ તો મજબૂરી પણ હોઈ શકે, કર્તવ્ય પણ હોઈ શકે, પણ વૃત્તિ એના ઉપર તો મારો અધિકાર હોય. મારા કર્તવ્ય ઉપર કદાચ મારો અધિકાર નથી, કર્તવ્યની રૂએ મારે ઘણા બધા કામ કરવા પડે, ક્યારેક ખોટું એ કરવું પડે, ક્યારેક આ પણ કરવું પડે, બધું જ કરવું પડે, પણ એ કરતી વખતે મારા અંતઃકરણની જાગૃતિ હોવી જોઈએ કે હું કરું છું પણ આ ખોટું છે. બસ એ જાગૃતિ હશે ને તો પાપનો બંધ અલ્પ થશે. અપ્પોસી હોય બંધો જેણ નિધન ધસમ કુણઈ, સંમત દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાયરે કિંચી, અપ્પોસી હોય બંધો જેણ નિધન ધસમ કુણઈ. જે સમ્યક દૃષ્ટિ છે, જેને અંતરનો ઉઘાડ થઈ ગયો છે, જેને સચ્ચાઈ સમજાઈ ગઈ છે, એ માણસ પાપનું પણ આચરણ કરશે ને તો પણ અલ્પ કર્મ બંધ થશે. કેમ? જેણ નિધન ધસમ કુણઈ. એના પરિણામ નિર્ધ્વંસ નથી હોતા, એના પરિણામમાં ક્રૂરતા નથી હોતી, એના પરિણામમાં કઠોરતા નથી હોતી, એના પરિણામમાં ઢીઠાઈ નથી હોતી. એ કોમળ પરિણામ હોય. એ નળ ખોલીને હાથ ધોવે ને તો પણ ક્યારેક આંખમાં આંસુ આવી જાય. આ સમ્યક દૃષ્ટિ છે. મારા શરીરના ની શોભા માટે હું આ જીવોની હિંસા કરી રહ્યો છું, વિચાર હોય, અને એટલે એ નળ ખોલીને પછી કોઈ દાડો હાથ ન ધોવે, એ પાણી લઈને હાથ ધોવે. પરિણતિ બદલવાની, વૃત્તિ બદલવાની છે. કામ તો જે કરવા પડે છે કરવા જ પડે. અહીંયા કેટલી સરસ શિખામણ આપે છે. તારા ઈષ્ટ દેવતાને યાદ કરી લે, અને આ સંસારમાંથી છે ને ભાઈ તારું મન પાછું વાળી લેજે, તારા મનને તારા ધર્મમાં સ્થિર કરી દેજે, જેથી કરીને ભાઈ આ પીડા તો તારે સહન કરવાની જ છે, પણ એમ કરતા તારી દુર્ગતિ ન થઈ જાય એની ચિંતા તું કરજે ભાઈ. પેલાને આની ચિંતા હશે કે ભાઈ તારી દુર્ગતિ ના થઈ જાય એટલું કરજે. ધર્મમાં મન લગાડજે, અને તલવાર ઉપાડે છે પછી શું કરે છે એનો અગ્ર અધિકાર વર્તન.